સોમનાથ ઉના ફોર્ટ્રેક હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. ઉના તરફથી આવતી કાર ટ્રક સાથે અથડાઈ. ડોળાસા પાસે આ દુર્ઘટના બની હતી. કારમાં સવાર 4 યુવાનોમાંથી 3ના મૃત્યુ નિપજ્યા છે. એક યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો અકસ્માતની ઘટના સોમનાથ ઉના ફોર્ટ્રેક હાઈવે પર સર્જાઈ. ઉના તરફથી આવતી કાર ટ્રક સાથે ટકરાઈ. અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે પૂરપાટ ઝડપે જે કાર આવતી હતી ટ્રક સાથે અથડાઈ છે. આ કારમાં 4 લોકો સવાર હતા, જેમાંથી 3ના મૃત્યુ થઈ ગયા છે. 4 યુવાનો સવાર હતા. હાલ એક યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોમનાથથી ઉના ફોર્ટ્રેક હાઈવે પર અકસ્માતનો આ બનાવ. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ઉના તરફથી આવતી કાર ટ્રક સાથે અથડાઈ હતી. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે એક તરફથી ટ્રક આવી રહી છે, બીજી તરફથી કાર આવી રહી છે અને કાર ડિવાઈડર કૂદીને ટ્રકમાં ઘૂસી જાય છે. ડોળાસા પાસેની આ ઘટના છે. કારમાં 4 યુવાન સવાર હતા. 4માંથી 3નું મૃત્યુ થઈ ગયું છે અને હાલ એક યુવાન હોસ્પિટલમાં છે. તેની સારવાર ચાલી રહી છે. તો અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે. રોહિત, અકસ્માતનો બનાવ બન્યો છે. એક યુવાન ઈજાગ્રસ્ત છે, 3ના મૃત્યુ થઈ ગયા. જે યુવાન ઈજાગ્રસ્ત છે તેની શું સ્થિતિ છે અને હાલ આ અકસ્માતને લઈને શું કાર્યવાહી? જે ચોક્કસથી ખાસ તો જે ઉના ખોડીનાર હાઈવે છે, ડોળાસા ગામ નજીક રાત્રિના સમયે ગમકવાર અકસ્માત થયો હતો અને ત્યારબાદ અકસ્માતના વિડીયો છે તે પણ સામે આવ્યા છે. ખાસ તો અકસ્માતની અંદર જે કાર હતી તે કારની અંદર 4 લોકો સવાર હતા. તે પૈકીના 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને એક વ્યક્તિ છે તે હાલ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર માટે ખોડીનારની રાનાવાલા હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની તબિયત છે તે સારી હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ જે આ આખો જે બનાવ બન્યો તેની અંદર ડિવાઈડર ક્રોસ કરી અને જે કાર હતી તે સીધે ટ્રક સાથે અથડાઈ હતી ને તે કારની અંદર 4 લોકો સવાર હતા. તે પૈકીના 3ના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જી બિલકુલ રોહિત, માહિતી બદલ આભાર.